તો આપણે ક્યાંય રોકાયા હતા એ તો તમને પહેલાં બતાવ્યો તો પણ આ કઈ જગ્યા છે તો ખબર નથી, પણ અહીંયાથી 20-21 કિલોમીટર સોમનાથ છે ને આ કંઈ આવી રીતે હોટલ છે આપણે હોટલ ન્યૂ મધુવન હે ને આ હોટલ છે ને અહીંયા આપણે રોકાયેલા હતા ને એ ભાઈને પૂછે આપણે આ જગ્યા કઈ છે તો એ તો પૂછે પેલા સાંજે કાકા કોણ હતા કેમ કે કાકાને પહેલાં પૂછ્યું હતું આપણે એરો તો એવું મારેલો હોત કે આગળ કેમ આગળથી રસ્તો બંધ છે આવો એક એરો હોવો જોઈએ પણ એવો એરો હતો ને બે રસ્તા બતાવે એક ઉપરથી જવાનું એક નીચેથી જવાનો રસ્તો આ ભૂલ કરી દીધી પેલો રોંગ રસ્તો આવી જાય ને આ સારું પહોંચી જઈશું સોમનાથ મંદિરે હવે 2 કિલોમીટર છે જસ્ટ આગળની તરફ ગેટ આવે છે ત્યાંથી એન્ટર થઈ જઈશું એટલે સોમનાથ તો ફાઇનલી તો અત્યારે હું જઈ રહ્યો છું જ્યાં લખેલું છે ને સોમનાથ ત્યાં જઈ રહ્યો છું સાયકલ તો હું ક્યાં ઠેઠ આગળ મૂકીને આવીને ચાલતો ક્યાંથી આવી ગયા છે પંચર બનાવવા માટે મને લાગતું હતું કે પંચર નીકળવાનું છે કેમ કે અત્યારે ટાઈમ છે 3 વાગી ગયા છે ને આ જગ્યા છે ને બાજુમાં તો હેલો મિત્રો કેમ છો મસ્ત મજામાં છો હું તમારો દોસ્ત રોહિત ડાવર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું એ પણ ભાઈ સાયકલથી તો સ્વાગત છે તમારો એક ન્યૂ બ્લોગમાં તો અત્યારે આપણે એવી જગ્યા પર રોકાયા છે જગ્યાનું મને નામ તો વધારે એકદમ ખબર નથી ભાઈ આવે એને પૂછી લઈએ અહીંયાથી ફક્ત 21 કિલોમીટર સોમનાથ છે ને આપણે અહીંયા રાતે ટેન્ટ લગાવ્યું હતું ને આપણી સાયકલ કમ્પ્લીટ કરી દીધી છે ને મારે જે પ્રોબ્લેમ હતું એ આ વસ્તુ ઠેઠ આ નીચે સુધી આવી ગયું હતું ના આવે તો તમે આ જોઈ લો છે ને આ વસ્તુ અહીંયા આવી ગયું હતું ને જે આ સામે ડિસ્ક બ્રેક છે તે આપણે આ કપાઈ ગયું હતું છે ને આ વસ્તુ જ્યારે પેલા જંગલમાં નીકળે ને તુલસી શ્યામવાળા મંદિર જંગલવાળા ત્યાં ઉઠ્યું હતું તો હવે આપણે અહીંયા ચા પીશું ને ભાઈ છે આવશે તો ચા પીને પછી આપણે પાછા આગળની તરફ નીકળશું ને આપણે ચાર્જિંગ હવે ભાઈ આ બહુ પ્રોબ્લેમ કરે છે હવે ખબર નહીં આ ખરાબ છે કે પછી પિન ખરાબ છે તો કંઈક જોઈએ પછી કેવું થાય કેવું નહીં તો આપણે ક્યાંય રોકાયા હતા એ તો તમને પહેલાં બતાવ્યો તો પણ આ કઈ જગ્યા છે તો ખબર નથી પણ અહીંયાથી 20-21 કિલોમીટર સોમનાથ છે ને આ કંઈ આવી રીતે હોટલ છે આપણે હોટલ ન્યૂ મધુવન હે ને આ હોટલ છે ને અહીંયા આપણે રોકાયેલા હતા ને એ ભાઈને પૂછે આપણે આ જગ્યા કઈ છે તો એ તો પૂછે પેલા સાંજે કાકા કોણ હતા કેમ કે કાકાને પહેલાં પૂછ્યું હતું આપણે તો હેલો ભાઈ મહાદેવ તો ભાઈ જે રાતે કાકા બેઠા હતા કોણ હતા ફાધર હતા તો રાતે બેઠા હતા એમના ફાધર હતા કેમ કે સાંજ થઈ ગઈ હતી હું સાયકલ લઈને આવ્યો હતો તો પૂછ્યું કે મેં કીધું અહીંયા સાઈડ પર રોકાવાનું હતા હા કીધું કે ના જરૂર રોકાઈ જાઓ તો અહીં કંઈ આપણે સાઈડમાં રોકાયા હતા ના આ રહ્યા ભાઈ આ ભાઈને મળીને બહુ સારું લાગ્યું બહુ વાતચીત ચાલી લાંબી વાતચીત ચાલી આ બીજા આ રહ્યા ભાઈ જે આ પણ રાતે બહુ વાતચીત કરી અમે તો કંઈ આવી રીતે ભાઈ લોકો મળતા રહે છે અને સાથ સપોર્ટ પ્રેમ પણ મળતો જ રહે છે ગુજરાતમાં છે એટલે કોઈ વાંધો નથી ગુજરાતમાં આપણે જ્યાર સુધી ગુજરાતમાં છે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી કેમ કે બધી બાજુ આપણને સાથ સપોર્ટ મળી જાય છે ને હોટલ પર રોકાવાનું પણ મળી જાય છે બધી બાજુ મળી જ જાય છે અત્યાર સુધી એવું નથી બન્યું કે હોટલ પર રોકાવાનું નથી મળ્યું બધી બાજુ મળી જાય છે તો હવે હું પાછો આગળની તરફ ધીમા નીકળીશ ને ભાઈ આ જગ્યાનું નામ કયું છે એવું કીધું હોટલ ન્યૂ મધુવન આપણે વેરાવળ પોડીનાર હાઈવે સોમનાથ પહેલા હે ને સોમનાથ અહીંથી 20 કિલોમીટર છે આપણી પાસે સોમનાથ અહીંયાથી 20 કિલોમીટર અચ્છા તો આ હોટલ છે હાઈવે પર છે જોરદાર એવું મસ્ત મજાનું છે અને તો હવે આપણે પણ આગળની તરફ ધીમા નીકળીશું તો અત્યારે આપણે પાછા હાઈવે પર આવી ગયા છે હાઈવે પણ નજીક જ હતું હોટલથી નજીક જ છે આજે તો ભાઈ બહુ ઊંચી સાયકલ લાગી કેમ કે યાર સીટ ઊંચી કરી દીધી છે સાયકલ તો ઊંચી લાગે છે હવે બહુ હવે ચલાવશું તો આદત પડશે એવું લાગે એક પગ પણ આટલા જ પહોંચી શકે ચલો હવે થોડી લગાતાર સાયકલ ચલાવે ને ત્યાં રોકાયા હતા ભાઈ બહુ મસ્ત હતા હવે આપણે સોમનાથ તરફ તો પાછી ભાઈ ભૂલ કરી નાખી આ જ ભૂલ થાય છે ને કેમ કે જવાનું છે ઉપરવાળા રસ્તે પણ નીકળ્યા પણ યાર એરો પણ એવો મારેલો છે કે બે બાજુ રસ્તા છે નીચેથી બી જવાય ઉપરથી બી જવાય યાર એરો તો એવો મારેલો હોત કે આગળથી રસ્તો બંધ છે આવો એક એરો હોવો જોઈએ પણ એવો એરો હતો ને
બે રસ્તા બતાવે, એક ઉપરથી જવાનું, એક નીચેથી જવાનો રસ્તો. આ ભૂલ કરી દીધી છે. આવી ભૂલ તો 2-3 વખત કરી ચૂક્યો છું ને. હવે પાછો એથી પાછો જઈશ આગળ, જ્યાં સુધી આ બ્રિજ ના પતે ને ત્યાં સુધી. હા. તો હવે જોઈએ કેટલે સુધી જઈએ, કેમ કે ઉપરથી જવું પડશે પાછું, નીચેથી તો જવાય નહીં. આવો આનીથી ઉપર જવાનું. પેલો રોંગ રસ્તો આવી જાય ને, હા સારું જેવું પડશે ધીરે. તો હા છે ખરેખર એક એરો તો હોવો જોઈએ આગળ, કે આગળની તરફ રસ્તો બનશે. કેવું? હું છોટાઉદેપુરથી છું, સોમનાથ જઉં છું. મને એવું લાગ્યું એરો તે 2 મારેલો હતો ને એટલે નીચેથી રસ્તો જતો છું. પૂછી લેવાનું. અચ્છા મેં ભૂલ કરી, બાકી તે દુકાને પૂછી લે તો સારું છે. હા. ચલો તો પાછું આપણે ઉપરવાળા રસ્તે જવાનું છે. ત્યાં શાંતિ મળી ગયા હતા કે આગળ પહેલાં પૂછી લેતા તો સારું. ભૂલ મારે પણ કહેવાય, આગળ પૂછી લેવું જરૂરી છે, કે આવો ધક્કો ના ખાવું પડતું પાછું. ચાલો કંઈ નહીં, હવે આવું ભૂલ નહીં કરો. જો નીચેથી રસ્તો છે ને પહેલાં પૂછી લે દુકાને હતા ક્યાંથી સીધું જવાય કે નહીં જવાતું. ઉપરના રસ્તા પર હવે જ્યારે પણ આવે તો નીચેથી જવાનું. દુકાન જો સાઈડમાં આવે તો પૂછી લઈશ, કેમ કે આ તો બોર્ડ તો મારેલા હોય કે ઉપરથી પણ જવાય, નીચેથી પણ જવાય, પણ વચ્ચે જઈને પાછું બંધ હોય. તો 1 કિલોમીટર ટોલગેટ પાછો આવી ગયો. આ થઈને 5 ટોલગેટ થશે. ટોલગેટ પણ ગણતો જવું, તમે પણ યાદ લાવી દીધો. તો હાલ અત્યારે આપણે હવે પહોંચી જઈશું સોમનાથ મંદિરે. હવે 2 કિલોમીટર છે, જસ્ટ આગળની તરફ ગેટ આવે છે, ત્યાંથી એન્ટર થઈ જઈશું એટલે સોમનાથ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે, અને અંદરથી તો પછી આપણે ડાયરેક્ટ ત્યાં જઈને વિડીયો બનાવશું, કેમ કે હાઈવે છે ને અંદર પાછું જવું પડશે, આપણે પાર્કિંગ વગેરે જોવું પડશે, કેમ કે નવા છે એટલે બધું પહેલાં આપણે જોવું પડશે. તો પહોંચી ગયા તો ગયા છે આપણે. હાઈવે મસ્ત મજાનો છે. તો હાલ અત્યારે તો આપણે સોમનાથ પહોંચી બી ગયા છે ને, દર્શન પણ કરી લીધા છે ને. જેટ પાછળ લોકર છે ત્યાં આપણે ફોન મૂકી દીધો હતો, કેમ કે અંદરની તરફ ફોન અલાઉડ નથી. તો અંદરથી એક ફોટો તો પડાવવાની ઈચ્છા હતી, પણ હવે શું કરીએ, ફોન અલાઉડ નથી. તો બહારથી આપણે ફોટો તો પડાવી લઈશું હે ને. આ રહ્યું કે સામે તરફ સોમનાથ મંદિર. તો હવે અહીંયાથી પાછા આપણે ફોટો પડાવીને પછી આપણે આગળની તરફ નીકળી જઈશું. જો આપણી પાસે ટાઈમ બહુ છે તો ધીમે પછી આપણે પાછા આગળની તરફ નીકળીશું. સોમનાથ દર્શન મસ્ત મજાના થઈ ગયા છે, પબ્લિક પણ બહુ ઓછી હતી. તો અત્યારે હું જઈ રહ્યો છું જ્યાં લખેલું છે ને સોમનાથ, ત્યાં જઈ રહ્યો છું. સાયકલ તો હું ક્યાં ઠેઠ આગળ મૂકીને આવ્યો, ચાલતો ક્યાંથી કંઈ આવ્યો છું. આજે તો યાર બહુ ચાલ્યું. સાયકલ અહીંયા નથી મૂકી મેં, અહીં પાર્કિંગ છે ત્યાં નથી, ઠેઠ ત્યાં પેલી આગળ મૂકીને ચાલતો ત્યાંથી મંદિર આવ્યો. મંદિરથી બહાર નીકળીને પૂરું ફરીને ત્યાંથી આવે અહીંયા અંદર. ચાલતો જાઉં છું સામેની તરફ લખેલું છે ત્યાં સોમનાથ. હા આટલી દૂર આવ્યો તો અહીં તો ફોટો પડાવવાનો તો પણ જ છે. તડકો ફૂલ છે, 2 વાગ્યાને ઉપર થઈ છે અત્યારે. બસ અહીં ફોટો પડાય ને પછી આપણે ડાયરેક્ટ ચાલતા નીકળીશું જ્યાં સાયકલ છે ત્યાં, ને ત્યાંથી આપણે પાછા આગળની તરફ નીકળી જઈશું. તડકો છે તડકો બહુ. તો ફાઇનલી આપણે આવી ગયા છે પાછળની તરફ હે ને. તો આ તમે જોઈ લો, લખેલું છે જય સોમનાથ. નયાનો નજારો મસ્ત છે, પણ અત્યારે તડકો છે એટલે થોડુંક એવું છે ને, કેમ કે ફોટા પડો તો તડકો આવે સામે તરફ, અથવા ચશ્મા જોવે તો મસ્ત. સાંજના પોરમાં મસ્ત છે, જેમ કે 4 વાગે ઠંડુ વાતાવરણ હોય તો જોરદાર મસ્ત મજાનું છે. તો અંદર અહીંયા કંઈ આવું છે. તો હવે આપણે પાછા આગળની તરફ નીકળીએ, કેમ કે
અહીંયા થોડું મેન સિટી જેવું જ કહેવાય, એટલે આપણે તો થોડુંક નીકળવું તો પડે ને બહારની તરફ નીકળવું પડે, કેમ કે આપણી પાસે સાયકલ છે અને આપણે રોકાવાનું નથી. તો હાઈવે પણ નજીક જ છે, તો અહીંયાથી આપણે હજુ જવાનું છે. હજુ તો જે ત્યાં 1 કિલોમીટર સુધી 1 કિલોમીટર પ્લસ હશે મારા ખ્યાલથી, ત્યાં સુધી આપણે જવાનું છે. સાયકલ તો ત્યાં મૂકીને આવ્યો છે, મને ખબર નથી કે અહીં પણ સાયકલ આવે છે. મેં તો ત્યાં સાયકલ મૂકી દીધી, પણ એક કાકા છે ત્યાં દુકાનની સાઈડ પર જ મૂકી, એટલે સચવાઈ પણ જાય તો વાંધો નહીં આવે. અહીં પણ સારું હતું, કેમ કે બાજુમાં પોલીસ ચોકી હતી, ત્યાં હું પાર્કિંગ કરી દીધું તો પણ સારું હતું. ભૂલ કરી દીધી, ઠેઠ ત્યાં મૂકીને આવ્યો. ત્યાંથી હવે ચાલતો જઈશ ઠેઠ, ત્યાંથી જ નીકળીશ. સાયકલ હું અંદરથી બહારની તરફ નીકાળીશ. પછી એક ચા તો પીવું પડે યાર, ભૂખ તો લાગી જ છે ને. આજે તો યાર ખાવાનું એવું છે કે નથી ખાધો વધારે. ના, ખાવાનું આપણે ખાધું નથી અત્યાર સુધી, ખાલી 2 વેફર ખાધી હતી એ જ. ને ખબર ને યાર, ભૂખ પણ નથી લાગતી. જોશ એટલે આમ મંદિર આવી જાય, નજીક મંદિર આવે એટલે થોડુંક એમ જોશ ને અલગ ખુશી હોય, એટલે ભૂખ પણ નથી લાગતી, ભૂલી ગયા આપણે ખાવાનું પણ. તો હવે હું સાયકલની તરફ જઈશ અને સાયકલ લઈને બહારની તરફ નીકળીશ. પછી આપણે ચા તો પીશું, એક કટિંગ ચા પીશું તો થોડુંક માઇન્ડ ફ્રેશ થશે, મજા આવશે. અહીંયા તો માઇન્ડ તો ફ્રેશ થઈ ગયું મસ્ત મજાનું, તો વાંધો નહીં. ને અંદર ફોટો મસ્ત, અંદર અલાઉડ નથી ફોન કેમેરા વગેરે. અંદરના તો લોકો અંદર છે કેમેરા એમેરા લઈને ફરે, પણ એ તો તેના હશે એવું લાગે. તો ભાઈ એક ફોટાના 100 રૂપિયા કે, ને પેનડ્રાઈવથી મેમરીની અંદર નાખવા હોય તો કે 200 રૂપિયા. તો એને બી કેવી રીતે પૈસા લાવવાના? એટલે હું અહીં ચાલતો આવ્યો, પાછળથી ફોટો પડાવી લીધો ને. ત્યાં એક ભાઈ હતા, એમની પાસેથી એક ફોટો હું પડાવી લીધો. આવું છે યાર, કેમેરા અલાઉડ નથી અંદર, પૈસાથી પાછા ફોટા પડાવવાના. 100 રૂપિયા લે, 200 રૂપિયા લે. કંઈ નહીં, ચલો આપણે એક તો ફોટાથી મેન તો મહત્ત્વનું આપણે દર્શન એટલું મસ્ત રીતે થઈ ગયું, એકદમ શાંતિ થયા ને, કોઈ પબ્લિક નહીં વધારે, કોઈ જાતનું કંઈ પબ્લિક વગેરે કશું નહીં. મસ્ત મજાના દર્શન થઈ ગયા, ઓછી પબ્લિક હતી, કેમ કે દાડો અલગ છે એટલે ને. જેમ કે તહેવારમાં અથવા કંઈ આવ્યું ત્યાં તો પબ્લિક ફૂલ હશે, અત્યારે ઓછું છે પબ્લિક. મસ્ત મજાનું છે, જોઈ લીધું સોમનાથ મંદિર, અને દર્શન પણ બહુ સારી રીતે થઈ ગયા છે. હવે આપણે વાત ઓછી કરીએ, નીકળીએ આપણે સાયકલ તરફ. તો ચલો સાયકલ તરફ હવે નીકળી રહ્યા છે. તો આપણે દર્શન કરી નીકળી રહ્યા છે, બહારની તરફ જઈએ છીએ. અને ભાઈ હવા નીકળી ગઈ છે. મેં કીધું પંચર પડતું તો યાર હલવાતો, અને હવા નીકળી ગઈ હતી લાગે. હવા તો પૂરી છે, થોડી ઘણી હવા પૂરી. પાછો આગળની તરફ નીકળું બહારની તરફ, પછી આરામથી હવા ફૂલ કરી લઈશ, કે હમણાં થોડીક જ હવા ભરી છે. થોડી વાર તો યાર પ્રોબ્લેમ પડી, કેમ કે બધું બહુ થોડુંક એમ પબ્લિક જેવું વધારે ને, ત્યાંથી નીકળવું પડે. ત્યાં ખોલીને બેસવું પડે, નકર સાઈડમાં ક્યાં જવું પડે. આમ તો પ્રોબ્લેમ નહીં. તો હવે નીકળ્યા પાછા બહારની તરફ. તમે જોડો તો ભાઈ આવી હાલત થઈ જાય ને. હવે એ નથી ખબર પડતી અંદર પંચર છે કે પછી હવા તો નીકળે જ છે. કારની હવા પૂરી હતી મેં, હમણાં હવા કમ્પ્લીટ છે, કેમ કે ઠેઠ અંદર હવા નીકળી ગઈ છે. જ્યાં સાયકલ મૂકીએ છે પબ્લિકમાં ત્યાં આવવા જવાનું. ત્યાં કેવું, એક તો કેવું છે સાયકલમાં વજન છે, વજનના લીધે આપણે જો સાયકલ પણ થોડી ઘણી ચલાવીએ અથવા ચલાવીને પણ ધક્કો મારીને થોડીક આગળ લઈ જાય ને, ટૂંક તો ચવાવાની જ છે, ટૂંક ખરાબ થવાની છે ને. તો એના માટે આપણે સાઈડ પર ઊભી રાખીને, હવા તો પૂરી હતી, પાછો આવીને પાછી હવા પૂરી છે. જોઈએ ક્યાં સુધી ચાલે. પાછળ તો ઓકે જ છે. હવે પંચર છે કે હવા ઓટોમેટિક નીકળે કે એ તો ખબર નથી. સામાન બધું અહીંથી કાઢ્યું છે, આ મૂક્યું. હવે યાર જોઈએ, બાકી આગળ જે કે હાઈવે પર પંચર બનાવશું, પછી હવા નીકળી જાય એટલે ખબર પડી જશે કે પંચર જ છે. ચાલ્યા કરે પહેલી વખત સોમનાથ. તો ફાઇનલી આ હાઈવે છે, મેન હાઈવે છે, આપણે સાઈડ પર આવી ગયા છે પંચર બનાવવા માટે. મને લાગતું હતું કે પંચર નીકળવાનું જ છે, કેમ કે અત્યારે ટાઈમ છે 3 વાગી ગયા છે ને. આ જગ્યા છે ને બાજુમાં એ છે આપણે, મતલબ પેલું ચાદર જેવું ઉડાવે એ ટાઈપનું છે. એ તો વાંધો નહીં આપણે. તો અહીંયા સાઈડ પર આવી ગયા છે ને. હવે આનું પંચર બનાવે આજે ભાઈ. પંચર તો પડી જ ગયું, હવે સામાન કાઢીને પંચર બનાવે. તો આપણું ફાઇનલી પંચર બની ગયું છે.
ને નક્કી ભાઈ પંચર જ હતું, કેમ કે ત્યાં હવા એટલી બધી નીકળી ગઈ હતી ને પૂરું ટાયર આખું દબાઈ ગયું હતું. તો આપણે ફાઇનલી પંચર બનાવી લીધી છે ને હાઈવે છે ને આપણે જવાનું હતું આ બાજુ પેટ્રોલ પંપ પર, ત્યાં હતું દૂર છે પેટ્રોલ પંપ. તો અહીંયા આપણે અહીંયા આવી ગયા, ત્યાંથી જતા હતા ને છાયાવાળું હતું મસ્ત, તો આવી ગયા હતા ને અહીંયા બાજુમાં એ છે કે ચાદર ઉડાવે એ ટાઈપનું છે, તો એ તો કંઈ વાંધો નહીં. અને આપણે બૂટ પહેરીને અહીંયા સુધી જતા રહ્યા હતા, પણ આપણે માફી પણ માંગી લીધી, રિસ્પેક્ટ બધી રીતે આપણે. તો હવે પાછા અહીંયાથી આપણે આગળની તરફ નીકળી રહ્યા છે. હવે આ સાઈડવાળો રસ્તો છે ત્યાંથી તો નહીં જવો, કેમ કે અહીંયા બોર્ડ પર નથી મારેલું, એરા પર નથી મારેલું કે આ સીધો રસ્તો છે, તો કે આગળ ચંદર પડી ગયા ને. હવે આ સીધો ચડાવી દઈશ અને મારા ખ્યાલથી રસ્તો તો નથી જતો આગળ, કે જાય છે એ ખબર નહીં. અને આપણે આ ચડાવેલી છે હોય, બાકી નહીં જવું ધક્કો ખાવું પડે છે. પછી સોમનાથથી તો આપણે નીકળી ગયા છે, દ્વારકા તરફ જઈએ છે. દ્વારકાધીશ મંદિર છે, 200 કિલોમીટર પ્લસ છે. તો આજે તો હવે 2-3 કલાક સાયકલ ચલાવવાની છે, ચલાવી લઈએ જેટલું આપણે કાપી શકીએ એટલું, કેમ કે આપણે આરામથી જઈએ છીએ, કંઈ ઉતાવળ નથી. ચલો આ ચડાવી લઈએ. ના નીચેનો રસ્તો હતો કંઈ કાચ છે એકદમ. આગળ ફરી પાછું ટોલ ગેટ આવી ગયું છે, અને ટોલ ગેટ આવી ગયું છે એટલે આપણે સોમનાથ વટી ગયા છે. એટલે હજુ ફોનમાં ચાર્જિંગ ઓછું છે, ચાર્જિંગ ફોનમાં મૂકી દઉં. બસ 300 મીટર ટોલ ગેટ. આ રસ્તો જોઈને તો કેરલા જેવું નજારો છે લાગે, એમ નારેલી આ બાજુ પણ ને આ બાજુ પણ નારેલી એવું લાગે તમિલનાડુ કેરલા બાજુ હોય સેમ આવો જ માહોલ. તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 6 વાગ્યા છે, તો પણ આપણે સાયકલ ચલાવીએ છીએ, કેમ કે હજુ દિવસ જ છે. તો જેટલી થાય એટલી સાયકલ ચલાવે. આગળ કંઈ બી સારી જગ્યાએ ત્યાં આપણે સ્ટોપ કરશું, સાયકલ ચલાવી લઈએ આપણે લગાતાર. કે પણ સેમ એવું જ છે કેરલા જેવું છે, નારેલી મસ્ત એવું જોરદાર. છાંયો આવી જાય એટલે મસ્ત લાગે, ઠંડુ વાતાવરણ. લગાતાર સાયકલ ચલાવી લઈએ. હવે તો આપણે જઈ રહ્યા હતા હવે આમ તરફ, અને હવે આપણે રોકાઈ ગયા છે, કેમ કે સાંજ થઈ ગઈ છે. અને આ રહી સાયકલ, આપણે દુકાને પૂછી લીધું અહીંયા રોકાવા માટે, તો આપણે સાઈડ પર ટેન્ટ લગાવી દઈશું અને આપણે આજે રોકાઈ જઈશું. તો આજે સોમનાથથી બસ આટલું ચાલી શક્યા કે હવે દ્વારકા છે 206-7 કિલોમીટર છે. તો આજે આપણે અહીંયા રોકાયા છે, અને હવે વિડીયો અહીંયા આપણે સ્ટોપ કર્યા છે. અને વિડીયો કેવો લાગ્યો તમને કમેન્ટ જરૂર કરજો, અને સપોર્ટ પણ જરૂર કરજો. સપોર્ટ અત્યારે કરજો તો અમને પણ મોટિવેટ થઈએ અને વિડીયો આ રીતે બનાવતા રહીશું. ફોનની અંદર ચાર્જિંગમાં પ્રોબ્લેમ પડે છે, કેમ કે ચાર્જિંગ વહેલું પૂરું થઈ જાય છે. એ તો સારું છે, પાવર બેક એટલે વાંધો નહીં. ને આજની રાત આપણે કંઈ અહીંયા હાઈવે તો જોડે જ છે, આપણે સવારથી જતા રહીશું. સાઈડમાં પેટ્રોલ પંપ પણ છે અને અહીંયા દુકાન પણ છે, તો ચા વગેરે આપણને તો મળી જાય. પડીકા આજે પડીકા ખાઈશું આપણે પડીકાથી, અને અહીંયા રોકાઈ જઈશું. ને આજનો અનુભવ તો બહુ સારો હતો. બસ એટલું કે આપણે સોમનાથ મંદિરે ગયા હતા, ત્યાં અંદર આપણે મને એવું કે ફોન અંદર લઈ જવા દે છે, પણ ફોન અંદર તો નથી લઈ જવા દે. એટલે આપણે નજીકથી ફોટો તો નથી પડાવી શક્યા, પણ બહારથી તો પડાવી લીધો ફોટો. અંદરની બાજુ આપણે ફોટો લેતો, પણ એ કેમેરાવાળા જોડે આપણે ફોટો પડાવવો પડે, એ પણ એ લોકો 100 રૂપિયા અથવા 200 રૂપિયા લે, એટલે એના માટે આપણે નહીં પડાવ્યો. બહારથી ફોટો તો પડાવી લીધો છે. તો આજનો વિડીયો અહીંયા સુધી હતો. વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને હા મિત્ર, તમારો એક સબસ્ક્રાઈબર અમને મોટિવેટ કરે છે, તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટમાં કરજો, હું બધાની કમેન્ટ વાંચું છું. તો મળીએ પછી આપણે આવતીકાલે સોલો ટ્રાવેલિંગમાં. એને તો હર હર મહાદેવ, જય હિન્દ, જોહાર, જય આદિવાસી.